હરિયાણાના એક એક સમીકરણ આપને બતાવીશું અને સાથે જ વડાપ્રધાનનું કેવું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે એ પણ આપને બતાવીશું. પણ એ પહેલા વાત કરવી છે જમ્મુ કાશ્મીરની. કલમ 370 હટી 10 વર્ષ પછી ચૂંટણી થઈ. આ 10 વર્ષમાં શું બદલાય? આમ તો કહેવાય છે ભારતીય જનતા પાર્ટી 29 બેઠકો જીતી. ભાજપના નેતા કહે છે કે ભલે અમે 29 જીત્યા છીએ પણ એક બહુ મોટી જીત અમે હાંસલ કરી છે. ઘણા કહે છે કે કાશ્મીરમાં શું જૂના દિવસો પાછા આવશે? ઉમર અબ્દુલ્લાની સરકાર આવી છે તો ઘણા બધા કયાસ, ઘણી બધી વાતો થઈ રહી છે, ઘણી બધી ચર્ચાના ચકડોળ છે. આખરે શું થયું, શું થઈ શકે, હવે એ જુઓ. જમ્મુ કાશ્મીરમાં સત્તાના સમીકરણો ફરી એકવાર બદલાઈ જવા જઈ રહ્યા છે. ચૂંટણીના પરિણામોની સાથે જ હવે મોસમની સાથે રાજકારણની કરવટ પણ બદલાઈ રહી છે. તેના સાક્ષી છે આ દ્રશ્યો. નેશનલ કોન્ફરન્સના કાર્યકરો અને નેતાઓને ઘણા વર્ષો પછી ઉજવણી કરવાની તક મળી છે. કેમ કે તેમનો પક્ષ સરકાર બનાવવા જઈ રહ્યો છે. તેમના નેતા ઉમર અબ્દુલ્લા ફરી એકવાર મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. मैं समझता हूं उमर अब्दुल्ला जो है वो सीएम बनेंगे. मैं समझता हूं उमर अब्दुल्ला जो है वो सीएम बनेंगे. मैं समझता हूं उमर अब्दुल्ला जो है वो सीएम बनेंगे. નેશનલ કોન્ફરન્સ સૌથી મોટો પક્ષ બનીને ઉભર્યો છે. ગાંદરબલ અને બડગામથી ચૂંટણી લડનારા પક્ષના અધ્યક્ષ ઉમર અબ્દુલ્લા બંને બેઠકો પર જીતી ગયા. તેઓ હવે બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી બનશે. એટલે લોકોનો આભાર માનવાનું નથી ચૂક્યા. वोटरों का तहे दिल शुक्रगुजार है. शायद उम्मीद से ज्यादा लोगों ने अपने वोटों से नेशनल कॉन्फ्रेंस को नवाजा. अब हमारी जिम्मेदारियां बढ़ गई हैं और हमारा फर्ज बनेगा कि हम अपने आप को इन वोटों के काबिल जो हैं साबित करें, जो हमारी कोशिश रहेगी. નેશનલ કોન્ફરન્સે ચૂંટણી પહેલા કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું. પરિણામોમાં કોંગ્રેસ 2 આંકડા સુધી પણ નથી પહોંચી શકી. જો કે નેશનલ કોન્ફરન્સને સરકાર બનાવવા જરૂરી ટેકો જરૂર આપી શકે તેમ છે. આમ કરીને કોંગ્રેસ જમ્મુ કાશ્મીરમાં પોતાનું અસ્તિત્વ પણ ટકાવી શકશે. જમ્મુ કાશ્મીરના પરિણામોએ એક્ઝિટ પોલને આંશિક રીતે સાચા પાડ્યા છે. એવું એટલા માટે કેમ કે પોલમાં દાવો કરાયો હતો કે ભાજપ સૌથી મોટો પક્ષ બનીને ઉભરશે અને ત્રિશંકુ વિધાનસભા રચાશે. જો કે ભાજપ બીજો સૌથી મોટો પક્ષ બનીને ઉભર્યો છે. 2014ની સરખામણીમાં ભાજપની બેઠકમાં મોટો ફરક પણ નથી પડ્યો. 10 વર્ષ પહેલાં ભાજપે 25 બેઠકો જીતી હતી, જે હવે 28ની આસપાસ છે. અગાઉની જેમ ભાજપને જમ્મુમાં જ ફાયદો થયો છે. જ્યારે કાશ્મીર ખીણ વિસ્તારમાં ભાજપ પોતાનો પગ જમાવવામાં સફળ થઈ શકી નથી, જેને નેશનલ કોન્ફરન્સે મોટો મુદ્દો બનાવ્યો છે. जम्मू कश्मीर नेशनल कॉन्फ्रेंस को पिछले 5 साल से खत्म करने की मुकम्मल कोशिश की गई थी. यहाँ बहुत सी ऐसी तंजीमें खड़ी की गई जिनका मकसद था नेशनल कॉन्फ्रेंस को खत्म करना. लेकिन अल्लाह का फजल है कि जो हमें खत्म करने के लिए आए थे मैदान में, वो खुद ही मतलब उनका कोई नामो निशान नहीं रहा. ભાજપે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370ને દૂર કરવાના મુદ્દાને આતંકવાદના સફાયા સાથે સાંકળ્યો હતો. જો કે પરિણામોમાં તેની અસર જોવા મળી નથી. તેમ છતાં ભાજપ હજુ પણ આ જ મુદ્દાના સહારે છે અને કોંગ્રેસ પર નિશાન સાધવામાં ભાજપને વધુ એક કારણ મળ્યું છે. थोड़ी सी भी है उनमें तो उनको माफी मांगनी चाहिए देश से जो मोदी जी को गाली देते थे विदेशों में जाकर के. आज वहां की जनता ने, कश्मीर की जनता ने सिखा दिया. ये किसके साथ गए? ये गए फारूक अब्दुल्ला के साथ. जो फारूक अब्दुल्ला पाकिस्तान की बात करता था, जो फारूक अब्दुल्ला 370 फिर से लाने की बात करता, उसके साथ जाकर के भी बीजेपी के सामने दूर दूर तक नहीं दिखाई देते हैं. જમ્મુ કાશ્મીરની આ ચૂંટણીમાં ઉડીને આંખે વળગે તે બાબત પીડીપીનો રકાસ છે. પીડીપી હવે શોધે જડે તેમ નથી. 2014માં સૌથી વધુ 28 બેઠકો જીતનારો પીડીપી આ વખતે 3 બેઠકો પૂરતો સમેટાઈ ગયો છે.
ભાજપ સાથે ગઠબંધન કરી મુખ્યમંત્રી બનેલા મહેબૂબા મુફ્તીના પક્ષને એકલા હાથે વિપક્ષનો હોદ્દો પણ મળી શકે તેમ નથી. સ્થિતિ એ છે કે પક્ષના અધ્યક્ષ મહેબૂબા મુફ્તીના પુત્રી ઇલ્તિજા મુફ્તી પણ જીતી નથી શક્યા. પીડીપીથી વધુ બેઠકો તો અપક્ષોએ મેળવી છે. મુફ્તીને કદાચ આ પરિણામોનો અણસાર હશે એટલે જ તેઓ પોતે ચૂંટણી ન લડ્યા. જે પરિણામ આવ્યા તેના માટે તેમને વધારે અફસોસ પણ નથી. 2006 में नेशनल कॉन्फ्रेंस 60 सीटें, 2014 में 16 सीटें. ये उतार चढ़ाव आता रहता है, इसमें क्या करेंगे आप? लोगों की विक्ट्री है, लोगों की चॉइस है. आपको लोगों की चॉइस जो उनकी मर्जी है उसकी कदर करनी चाहिए, उनकी इज्जत करनी चाहिए. जमहूरियत में तो यही होता रहता है. नहीं, मुझे लगता है कि लोग चाहते थे एक स्टेबल गवर्नमेंट और उनको लगा नेशनल कॉन्फ्रेंस और कांग्रेस जो है वो हमें स्टेबल गवर्नमेंट दे सकती है और कहीं ना कहीं बीजेपी को दूर रख सकती है. आई थिंक दैट इज द, मुझे लगता है सबसे बड़ी वजह. મહેબૂબા મુફ્તીને મળેલી પછડાટ કદાચ ભાજપ માટે હૈયાધરણા બની શકે છે. જો કે ભાજપ માટે આ આત્મમંથનનો સમય તો છે જ. જે બાબતો ભાજપને સંભવિત રીતે નડી રહી છે તેના પર નજર કરીએ તો કલમ 370ની નાબૂદી સામે કાશ્મીર ખીણ વિસ્તારમાં રોષ હતો. જમ્મુ કાશ્મીરનો રાજ્યનો દરજ્જો પરત ખેંચવો પણ લોકોને ગમ્યું નહીં. ઉપરાજ્યપાલની સત્તામાં વધારા સામે પણ લોકોની ફરિયાદ હતી. આ દરમિયાન 5 વર્ષ સુધી ચૂંટણી ન યોજાવાથી લોકોના અસંતોષમાં વધારો થયો. જો કે ભાજપે પરિણામોને સ્વીકારી લીધા છે, જેના વિના છૂટકો પણ નથી. देश की बेहतरी के लिए काम करें. जम्मू कश्मीर में बहुत कुछ सहा है और जम्मू कश्मीर में पत्थरबाजों को छोड़ना, इस प्रकार की जो चुनावी जो हथकंडे इन्होंने अपनाए हैं वो यहाँ पर संभव होने वाला नहीं है. इसलिए जनता की बेहतरी के लिए, जम्मू कश्मीर की बेहतरी के लिए काम करें तो अच्छा रहेगा. વાત જ્યાં સુધી કલમ 370ની છે તો તેમાં ભાજપનું વલણ સ્પષ્ટ છે. નેશનલ કોન્ફરન્સે પોતાના ચૂંટણી ઢંઢેરામાં કલમ 370ને પરત લાવવાનું વચન આપ્યું હતું. એટલે કે આગળ જતાં 370 અને જમ્મુ કાશ્મીરને રાજ્યના દરજ્જાનો મુદ્દો રાજકારણના કેન્દ્રમાં રહેશે. ઉપરાજ્યપાલ અને સરકાર વચ્ચે સત્તા માટે સંઘર્ષ થાય તો પણ નવાઈ નહીં. નેશનલ કોન્ફરન્સ સરકાર તો બનાવી લેશે, પણ તેની સામે પડકારોનો પહાડ છે. ઉમર અબ્દુલ્લાએ એ ભૂલવું ન જોઈએ કે વિપક્ષમાં ભાજપ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. કાશ્મીરમાં આમ દેખી રીતે ભલે ફરક ન દેખાતો હોય પણ ઘણું બધું બદલાયું છે. વોટ શેર ભારતીય જનતા પાર્ટીનો વધ્યો છે અને જ્યાં વાત હરિયાણાની આવે ત્યાં કદાચ આજ સુધી નથી થયું એ ભારતીય જનતા પાર્ટીએ કરી બતાવ્યું છે. જીતની હેટ્રિક. પણ આખરે એવા કયા કારણો રહ્યા કે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસની દેખાતી લહેરને કચડી નાખી અને જીતની હેટ્રિક લગાવી દીધી? કોંગ્રેસની હારના કયા કારણ અને એની સાથે આમ આદમી પાર્ટીનું સુરસુર્યું કયા કારણે થયું? હવે એ જુઓ. ફરી ખેલ્યું હરિયાણામાં કમળ. હરિયાણામાં ભાજપની હેટ્રિક. ફરી મળી કોંગ્રેસને પછડાટ. કિસાન, જવાન અને પહેલવાનની ધરતી ગણાતા હરિયાણા પર આખા દેશની નજર હતી કે હરિયાણા કોને ખુરશી પર બેસાડશે. એક તરફ 10 વર્ષથી ભાજપનું શાસન હતું અને ભાજપને પુનરાવર્તનની આશા હતી, તો બીજી તરફ છેલ્લા 10 વર્ષથી વિપક્ષમાં બેસી વનવાસ ભોગવી રહેલી કોંગ્રેસને સત્તા વાપસીની આશા હતી. મંગળવાર કોઈકના માટે મંગળ સાબિત થયો તો કોઈકના માટે અમંગળ. લગભગ તમામ એક્ઝિટ પોલમાં કોંગ્રેસને બહુમતી સાથે સત્તા વાપસી કરતી બતાવાય. આ એક્ઝિટ પોલે કોંગ્રેસના કાર્યકર્તાઓ, નેતાઓને ઝૂમતા કરી દીધા. હજુ તો મતગણતરીની શરૂઆત પણ નહોતી થઈ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દિલ્હી હેડક્વાર્ટર પહોંચી અને ઉજવણી કરવા લાગ્યા. પણ થોડા સમય પછી જેમ જેમ આંકડા બદલવા લાગ્યા એમ કોંગ્રેસ કાર્યાલયમાં સન્નાટો પ્રસરી ગયો અને છેવટે પરિણામોમાં હરિયાણાએ પરિવર્તનના સ્થાને પુનરાવર્તનની પસંદગી કરી. ફરી ભાજપ પર ભરોસો મૂક્યો અને ઉજવણીની શરૂઆત ભાજપના ખેમામાં થઈ ગઈ. કોંગ્રેસ 37 સીટોની સાથે 6 સીટો પર અપ. ભાજપ 48 સીટોની સાથે 8 સીટો પર અપ. આઈએનએલડી 3 સીટોની સાથે 2 સીટો પર અપ. જેજેપી 0 સાથે 10 સીટો પર ડાઉન. અન્ય 3 સીટો પર 5 સીટો પર ડાઉન. જાટ વર્ચસ્વ ધરાવતા હરિયાણામાં લોકસભાની ચૂંટણીના થોડા સમય પહેલા જ પંજાબી મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરને હટાવી જ્યારે ઓબીસીમાંથી આવતા નાયબસિંહ સૈનીને મુખ્યમંત્રી બનાવાયા ત્યારે રાજનીતિ ભરપૂર ગરમાઈ હતી.
પણ એન્ટી ઇન્કમ્બન્સીને ખાળવા લેવાયેલો ભાજપનો આ નિર્ણય સફળ રહ્યો. જીત પર પીએમ મોદીએ નાયબસિંહ સૈનીને અભિનંદન આપ્યા તો નાયબસિંહ સૈનીએ આ જીતને મોદીની જીત ગણાવી. मैं हरियाणा के 2 करोड़ 80 लाख लोगों का दिल से धन्यवाद करता हूं और अपने लोकप्रिय प्रधानमंत्री विश्व के नेता आदरणीय नरेंद्र मोदी जी, ये पूरा का पूरा श्रेय मैं आदरणीय मोदी जी को देता हूं. કોંગ્રેસને ભાજપ કરતા વોટ વધુ મળ્યા પણ સીટમાં બદલવામાં તે થાપ ખાઈ ગઈ. જે હરિયાણાને લઈ કોંગ્રેસે જબરદસ્ત માહોલ બનાવ્યો અને એક્ઝિટ પોલે એ માહોલને હવા આપી. એ કોંગ્રેસે ક્યાં પછડાટ ખાધી? આખરે કયા એ કારણ છે કે જેના કારણે કોંગ્રેસ સત્તાનો સ્વાદ ચાખવાથી વંચિત રહી ગઈ? તેની વાત કરીએ તો ભૂપેન્દ્રસિંહ હુડ્ડા પર જ આખો મદાર. સીએમ પોસ્ટ માટે હુડ્ડા અને શૈલજા વચ્ચે જાહેરમાં ખેંચતાણ. બળવાખોરોને મેનેજ કરવામાં અસમર્થતા. ઉમેદવારોની પસંદગી ભૂલ ભરેલી અને અંતે અતિ આત્મવિશ્વાસ. હરિયાણાની ચૂંટણીના મોટા ચહેરાઓની વાત કરીએ તો નાયબસિંહ સૈની, લાડવાથી તેઓની જીત થઈ. ભૂપેન્દ્રસિંહ હુડ્ડા ગરહી સાંપલા કિલોઈથી જીત થઈ. વિનેશ ફોગાટ, જુલાનાથી તેઓની જીત થઈ. વરિષ્ઠ ભાજપ નેતા અનિલ વિજ, અંબાલા કેન્ટથી તેઓની જીત થઈ. જેજેપીના દુષ્યંત ચૌટાલા, ઉછાના કાલાનાથી તેઓની હાર થઈ. આઈએનએલડીના અભય ચૌટાલા, એલાનાબાદથી તેઓની હાર થઈ. જો કે ફરી વિપક્ષમાં બેસાડાતા આ પરિણામો પર કોંગ્રેસને વિશ્વાસ નથી અને એટલે જ કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે આ તંત્રની જીત અને લોકતંત્રની હાર છે. આવા પરિણામોની કોઈએ કલ્પના નહોતી કરી અને ઈવીએમમાં છેડછાડની ફરિયાદ કરીશું. शिकायत कर रहे हैं. अब उम्मीद करते हैं कि ईसीआई हमारे सवालों का जवाब दें. ये लोकसभा चुनाव में भी हुआ था. हम लोग गए थे, अभिषेक सिंघवी जी और मैं ईसीआई गए थे. हमने शिकायत की और तब ईसीआई ने कार्रवाई की. तो हम उम्मीद करते हैं कि ईसीआई जो एक संवैधानिक संस्था है, निष्पक्ष संस्था है, इस तरीके से स्थानीय प्रशासन पर दबाव नहीं डालना चाहिए. तो ये आंकड़ों में जो मिसमैच है, गैप है, ये क्यों है? ये हम बार बार चुनाव आयोग से अभी हमारे महासचिव जयराम रमेश जी ने ट्वीट करके भी पूछा है कि ये क्या दबाव डालने की कोशिश हो रही है स्थानीय प्रशासन पर. इसलिए हम फिर से चुनाव आयोग को कह रहे हैं, आगाह कर रहे हैं कि इसमें तुरंत एक्शन ले. કોંગ્રેસ કહી રહી છે કે આવા પરિણામોની કોઈએ અપેક્ષા નહોતી કરી તો ભાજપના પ્રવક્તા શહેજાદ પૂનાવાલાએ સંદેશ ન્યૂઝ સાથે વાતચીતમાં કહ્યું કે આ પરિણામોની અમને અપેક્ષા હતી જ. दामाद दलाल के बिना पर्ची खर्ची के किसानों की, जवानों की, नौजवानों की और युवाओं की सरकार रही है और इसीलिए चाहे नैरेटिव किसी ने कोई भी बनाया हो, पर मोदी जी और भाजपा के नेतृत्व में चलने वाली सरकार ने परफॉर्मेंस और डिलीवरी के आधार पर फिर से एक बार हरियाणा जीत कर एक इतिहास रचा. और जब से मोदी जी आए हैं राष्ट्रीय पटल पर, हमने मध्य प्रदेश, गुजरात, उत्तराखंड, उत्तर प्रदेश और अब हरियाणा और ऐसे कई राज्य बार बार जीते हैं. मतलब कि एक प्रो इनकम्बेंसी फैक्टर होता है, एंटी इनकम्बेंसी नहीं. तो ये भारतीय जनता पार्टी का परफॉर्मेंस और डिलीवरी है जिसकी वजह से हम जीते. પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડા, જેના હાથમાં કોંગ્રેસની આખી ચૂંટણી ઝુંબેશ હતી, તે હુડ્ડાને ફરી મુખ્યમંત્રી બનવાનું સપનું હતું. તેઓ છેક સુધી કહેતા રહ્યા કે મારી પાસે માહિતી મળી રહી છે કે કોંગ્રેસને બહુમત મળી રહ્યો છે, પણ તેમની આશા ચકનાચૂર થઈ ગઈ. मैंने कहा ये खेल है, बॉल कभी इधर कभी उधर, लेकिन गोल हम मारेंगे. તો સીએમ પદને લઈ ભૂપેન્દ્રસિંહ હુડ્ડા સાથે જાહેરમાં નારાજગી ઠાલવતી કુમારી શૈલજા અને હુડ્ડાને એક મંચ પર લાવવામાં તો રાહુલ ગાંધી સફળ રહ્યા, પરંતુ એ માત્ર દેખાડા પૂરતું જ હતું. હાર પર કુમારી શૈલજાએ કહ્યું કે અમે 60 સીટની વાત કરી રહ્યા હતા, પરંતુ હવે લાગે છે અમે સંઘર્ષ કરી રહ્યા છીએ. આ એક મોટી ભૂલ છે. ક્યાં ભૂલ થઈ તેનું વિશ્લેષણ કરવું પડશે. निराशाजनक है नतीजे. हम सुबह तक हमें पूरी उम्मीद थी, हमारे सभी वर्कर बहुत निराश हैं
क्योंकि इन्होंने जो 10 साल सहा है कांग्रेस पार्टी के लिए, इन्होंने खून पसीना बहाया है। आज जब ऐसा नतीजा आता है तो निराश हो जाते हैं सब। निराशाजनक बात है ये। દલિત વોટ રીસાય નહીં તે માટે કોંગ્રેસે શૈલજાને પણ સન્માન આપ્યું, પરંતુ તેમ છતાં દલિતોએ પણ આ ચૂંટણીમાં કોંગ્રેસને ઝટકો આપ્યો। આ ચૂંટણી જાટ વર્સિસ ઓલ બની ગઈ। કોંગ્રેસે ભાજપ પર જાટને અન્યાય કર્યા હોવાના આરોપ લગાવ્યા। કૃષિ કાયદા પર ખેડૂતોનું આંદોલન, વિનેશ ફોગાટ સહિતના પહેલવાનોના ભાજપ નેતા બ્રિજભૂષણ સામે જાતીય શોષણના આરોપ સાથે ન્યાય માટે ધરણા, અગ્નિવીર યોજનાના કારણે હરિયાણાના યુવાનોમાં નારાજગી સહિતના અનેક મુદ્દા હતા જેના પર કોંગ્રેસને સત્તા વાપસીની આશા હતી, પણ ભાજપે હરિયાણામાં ઓબીસી સહિત અન્ય સમુદાયોનો એક ગેર જાટ વોટ તૈયાર કરી લીધો, જ્યારે કોંગ્રેસનો પરંપરાગત દલિત વોટ છટકી ગયો। કહેવાય છે કે માણસનો ખરાબ સમય આવે ત્યારે તેના સાથીઓ પણ છટકવા લાગે। કોંગ્રેસ સાથે પણ કંઈક આવું જ થઈ રહ્યું છે। આ ઇન્ડિયાએ ગઠબંધનમાં કોંગ્રેસના સહયોગી અને મહારાષ્ટ્રમાં મુખ્ય સાથી શિવસેના ઉદ્ધવ ઠાકરેના નેતા અને પૂર્વ કોંગ્રેસી પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ પણ કોંગ્રેસને કડવા શબ્દો કહી દીધા કે ભાજપ સાથે સીધી લડાઈમાં કોંગ્રેસને તકલીફ પડે છે। રણનીતિ વિશે વિચારવું પડશે। महाराष्ट्र चुनाव जो हो रहे हैं वो उन मुद्दों पे हो रहे हैं जो हरियाणा से बहुत अलग हैं। आपने 2 राज्य स्तर की पार्टियों को तोड़ने का काम किया, आपने परिवारों को फोड़ने का काम किया, आपने परिवारों में दरार की है, और किसके लिए? सिर्फ सत्ता पाने के लिए। आपने इलेक्शन कमीशन को मिसयूज़ किया, आपने कॉन्स्टिट्यूशन को मिसयूज़ किया, आपने डेमोक्रेसी के जो मूलभूत, जो खुद सुप्रीम कोर्ट ने कहा है जो फाउंडेशन है, उसको ख़त्म करने का काम किया। पहले तो वो एक बहुत भारी मुद्दा है। दूसरा मुद्दा ये है महाराष्ट्र में कि जो इंडस्ट्रीज महाराष्ट्र की हैं, और महाराष्ट्र देख रहा है वो महाराष्ट्र। આ બધા વચ્ચે આજે જલેબી રાજનીતિ પણ ચર્ચાનું કેન્દ્ર બની છે। રાજનીતિની ચાસણીમાં લપેટાયેલી જલેબી પર ભાજપે કોંગ્રેસ પર તંજ કસ્યા। રાહુલ ગાંધીની માતુરામ જલેબીની ફેક્ટરી બનાવી જલેબીની નિકાસ કરવાની વાત પર રાહુલ ગાંધી પર ખૂબ પ્રહાર કર્યા, અને આજે પરિણામ ભાજપની તરફેણમાં આવતા ભાજપના નેતાઓએ એકબીજાને જલેબી ખવડાવી। મધ્યપ્રદેશ ભાજપ પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માએ તો ત્યાં સુધી કહી દીધું કે જનતાએ રાહુલ ગાંધીની જલેબી બનાવી દીધી છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।